બાલ મિત્રો, હું લાલો છું. આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર 45 પર શોધી કાઢો પ્રવૃત્તિ દ્વારા કરેલ અવલોકન મુજબ પ્રશ્નોના જવાબ શોધીએ. અમે તૈયાર છીએ લાલા. મિત્રો, બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે? લાલા, અમારો છોડ 5 દિવસે બહાર આવ્યો હતો. અમારા છોડને 6 દિવસ લાગ્યા હતા લાલા. પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત હતો? પહેલા દિવસે 1.5 સેન્ટીમીટર અને બીજા દિવસે 2 સેન્ટીમીટર છોડની ઊંચાઈ હતી. અરે વાહ, બાળ મિત્રો, એટલે કે અડધો સેન્ટીમીટર વધારો થયો. બાળ મિત્રો, કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે વધી? લાલા, 7મા દિવસે વધારો જોવા મળ્યો. અમારા છા પણ એ દિવસે નવા પાંદડા આવ્યા હતા લાલા. બાળ મિત્રો, શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? ના લાલા, દરરોજ નહીં, થોડા દિવસ પછી નવા પાંદડા આવ્યા. સાચું બાળ મિત્રો, છોડ ધીમે ધીમે વિકાસ કરે છે. બાળ મિત્રો, છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો? હા લાલા, પહેલા પાતળો હતો, હવે થોડો મજબૂત થયો. ખૂબ સરસ નિરીક્ષણ બાળ મિત્રો. હવે તમારા મિત્રના છોડ સાથે સરખામણી કરો. કોનો છોડ વધારે ઊંચાઈ વાળો છે? કેમ? લાલા, અમારો છોડ વધારે ઊંચો છે કારણ કે રોજ યોગ્ય પાણી મેચુન રિફ્લેક્ટર પણ આપી. બરાબર, પાણી અને સૂર્યપ્રકાશ છોડને વધવામાં મદદ કરે છે. લાલા, આપણને અવલોકનથી જ જ્ઞાન મળે. બાળ મિત્રો, હવે આગળની પ્રવૃત્તિ ચર્ચા કરવા માટે વધુ કંઈક નવું શીખીશું.